ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓકે સ્ટુડન્ટ, હવે આ વિડીયોમાં આપણે નેક્સ્ટ મેઇન હેડિંગનું ડિસ્કશન કરવાનું છે. આની પહેલાંના વિડીયોમાં આપણે શેર હોલ્ડર્સ ફંડ જોઈ લીધું સ્ટુડન્ટ. શેર હોલ્ડર્સ ફંડની અંદર જે બે સબ હેડિંગ હતા, શેર કેપિટલ અને રિઝર્વ્સ, એનું ડિસ્કશન કર્યું. ચલો હવે નંબર 2, આજે આપણે નંબર 2 નોન કરંટ એસેટ્સનું ડિસ્કશન કરશું. નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝ મીન્સ લોંગ ટર્મ લાયબિલિટીઝ. અહીંયા નોન કરંટનો મતલબ થાય છે લોંગ ટર્મ. ઓકે, લોંગ ટર્મ એટલે એવી લાયબિલિટી કે જેના પૈસા આપણે 1 વર્ષ કરતાં વધારે ટાઈમમાં દેવાના હોય. તો આવી જે લાયબિલિટી હોય જેનો પીરિયડ 1 વર્ષ કરતાં વધારે હોય એને નોન કરંટ લાયબિલિટીઝ કહેવામાં આવે છે સ્ટુડન્ટ, અથવા તો લોંગ ટર્મ લાયબિલિટીઝ. નંબર 2 નોન કરંટ લાયબિલિટીઝ એ એક મેઇન હેડિંગ છે સ્ટુડન્ટ, અને એની નીચે 3 સબ હેડિંગ છે: લોંગ ટર્મ બોરોઈંગ્સ, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ અને લોંગ ટર્મ પ્રોવિઝન્સ. તો આપણે 1 by 1 બધાનું ડિસ્કશન કરશું. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ આપણે નંબર A, એટલે કે પહેલા સબ હેડિંગથી, લોંગ ટર્મ બોરોઈંગ્સ. બોરોઈંગ્સ મીન્સ વી આર બોરોઈંગ મની. અહીંયા બોરોઈંગ્સનો મતલબ કરવાનો છે કે લોન લેવી. ઓકે, એટલે આપણે જ્યારે કોઈ પાસેથી લોન લઈએ અને એ લોન પાછી આપવાનો ટાઈમ જો 1 વર્ષ કરતાં વધારે હોય સ્ટુડન્ટ, તો એને લોંગ ટર્મ બોરોઈંગ્સ કહેવામાં આવે છે. લોંગ ટર્મ બોરોઈંગ્સની અંદર કઈ કઈ એન્ટ્રી આવે તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ સ્ટુડન્ટ. યસ, તો હવે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે લોંગ ટર્મ બોરોઈંગ્સની નીચે થોડીક એન્ટ્રીઝ મેં લખી છે અહીંયા, જેમ કે ડિબેન્ચર્સ. ચાલો, હવે ડિબેન્ચરનું ચેપ્ટર આપણે ઓલરેડી થઈ ગયું છે, એટલે તમને ખ્યાલ છે કે ડિબેન્ચર એ એક જાતની લોન છે, બોરોઈંગ્સ છે, અને ડિબેન્ચરનો પીરિયડ જનરલી 1 વર્ષ કરતાં વધારે હોય છે, એટલે એને લોંગ ટર્મ બોરોઈંગ્સ કહેવાય. બીજું આવે છે લોંગ ટર્મ લોન. કોઈ પણ લોન સ્ટુડન્ટ, આપણે બેંક પાસેથી લોન લીધી હોય કે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લીધી હોય, પણ જો એ લોન 1 વર્ષ કરતાં વધારે ટર્મની હોય તો એને નોન કરંટ લાયબિલિટીઝ કહેવાય, એને લોંગ ટર્મ બોરોઈંગ્સમાં લખવું પડે. એવી રીતે બોન્ડ ઇઝ અનધર નેમ ઓફ ડિબેન્ચર્સ. બરાબર, ડિબેન્ચર્સને ઘણીવાર બોન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, અમુક કંપની બોન્ડ ઇસ્યુ કરતી હોય છે સ્ટુડન્ટ, તો બોન્ડમાં પણ પૈસા આવે છે આપણી પાસે અને એ પણ લોન જ છે. ઓકે, તો એ આપણે 1 વર્ષ કરતાં વધારે ટાઈમમાં પાછી આપવાની હોય છે, એટલે એને લોંગ ટર્મ બોરોઈંગ્સ તરીકે ગણશું આપણે. પછી આવે છે પબ્લિક ડિપોઝિટ. પબ્લિક ડિપોઝિટ એટલે સ્ટુડન્ટ, ઘણીવાર કોઈ કંપનીને પૈસાની જરૂર હોય તો એ પબ્લિકને ઇન્વાઇટ કરે છે પોતાની કંપનીમાં ડિપોઝિટ રાખવા માટે. બેંક કેમ ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવે, બરાબર, તો એવી રીતે કંપની પણ ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવી શકે. ઓકે, એટલે પબ્લિકને કંપની એવું કહી શકે કે તમે બેંકમાં જેમ ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકો છો એવી જ રીતે અમારે ત્યાં મૂકો, બરાબર, અમે તમને એની ઉપર ઇન્ટરેસ્ટ આપશું. ઓકે, તો આવું કહી અને કંપની પબ્લિક પાસેથી પૈસા બોરો કરે છે. ઓકે, અને એને પબ્લિક ડિપોઝિટ એવું નામ આપીએ છીએ આપણે. ઓકે, એટલે આ ડિપોઝિટ ઉપર આપણે એ લોકોને ઇન્ટરેસ્ટ આપવું પડે અને અમુક વર્ષ પછી ડિપોઝિટના પૈસા પબ્લિકને પાછા આપવા પડે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, હવે લોંગ ટર્મ બોરોઈંગ્સમાં કઈ કઈ વસ્તુ આવે એ બધી મોટા ભાગની તો અહીંયા આવી ગઈ છે, પણ છતાં એમ યાદ રાખો કે બીજા બી કોઈ પણ બોરોઈંગ્સ હોય કે જે 1 વર્ષ કરતાં વધારે ટાઈમમાં કરવામાં આવ્યા હોય તો એને પણ આપણે લોંગ ટર્મ બોરોઈંગ્સમાં લખશું. ચાલો, તો આ એક સબ હેડિંગ પૂરું થઈ ગયું. હવે એની પછી બીજો વારો આવે છે સ્ટુડન્ટ બી, નંબર બી. ઓકે, તો બીમાં આવે છે અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ. ઓકે, એટલે ઉપરની જે લોંગ ટર્મ લાયબિલિટી છે એની સિવાયની બીજી લોંગ ટર્મ લાયબિલિટીઝ. ચલો, તો સબ હેડિંગ નંબર બી, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝમાં શું આવે તો શું, એમાં બહુ ઇઝી છે, એક જ એન્ટ્રી યાદ રાખવાની છે તમારે: પ્રીમિયમ ઓન રિડમ્પશન. ઓકે, તો પ્રીમિયમ ઓન રિડમ્પશન શું આપણે ડિબેન્ચરમાં શીખી ગયા. ઓકે, ડિબેન્ચરનો એક ટોપિક હતો, યાદ કરો, ઇસ્યુડ એટ પાર
એન્ડ રિડીમેબલ એટ પ્રીમિયમ. ઓકે, તો એ જો તમને યાદ હશે તો આ સમજવામાં વાર નહીં લાગે. શું અમુક કંપની એવી શરતે ડિબેન્ચર ઇસ્યુ કરે કે તમે અમને જેટલા રૂપિયા આપશો, સપોઝ એક ડિબેન્ચરના 100 રૂપિયા તમે અમને આપશો, તો અમે તમને 100 રૂપિયા કરતાં વધારે ડિબેન્ચર પાછા આપશું. ઓકે, 100 રૂપિયા કરતાં વધારે રૂપિયા આપશું. તો જ્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરને પ્રીમિયમ આપે તો એને શું કહેવાય? પ્રીમિયમ ઓન રિડમ્પશન. કંપની જો ડિબેન્ચર હોલ્ડર પાસેથી પ્રીમિયમ લે તો એને સિક્યોરિટીઝ પ્રીમિયમ કહેવાય. શું? બરાબર. સિક્યોરિટીઝ પ્રીમિયમ એ રિઝર્વ એન્ડ સરપ્લસના હેડિંગની નીચે આવે, પણ આમાં વાત કરીએ છીએ આપણે પ્રીમિયમ ઓન રિડમ્પશનની. બરાબર. ઓકે, તો પ્રીમિયમ ઓન રિડમ્પશન જે છે શું એ અધર લોંગ ટર્મ લાયબિલિટીમાં લખશું. ડિબેન્ચરનો પીરિયડ જ્યારે પૂરો થાય ત્યારે આપણે ડિબેન્ચર હોલ્ડર્સને ફેસ વેલ્યુ પણ રિટર્ન કરીએ છીએ, અને ફેસ વેલ્યુ કરતાં જે વધારાના પૈસા પાછા આપીએ છીએ શું એને કહેવાય? પ્રીમિયમ ઓન રિડમ્પશન. ઓકે, તો ટોપિક નંબર બીમાં શું આ એક એન્ટ્રી યાદ રાખવાની છે તમારે, અને એની પછીનો ટોપિક છે ટોપિક નંબર સી, લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ઓકે, ચાલો તો હવે એ જોઈ લઈએ કે લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં કઈ કઈ એન્ટ્રી આવે છે. ઓકે, તો આ આપણું છેલ્લું સબ હેડિંગ છે સ્ટુડન્ટ નંબર 2માં નોન કરંટ લાયબિલિટીઝમાં. ચલો, લોંગ ટર્મ પ્રોવિઝન્સની એન્ટ્રી અહીંયા લખી નાખી છે સ્ટુડન્ટ, તો 1 by 1 આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલો વારો આવે છે પ્રોવિડન્ટ ફંડનો. સ્ટુડન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓલરેડી 11માં આવી ગયું છે, એટલે તમને ખ્યાલ છે કે આપણા એમ્પ્લોઈઝ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે આપણે એને જે પૈસા દેવાના હોય એને પ્રોવિડન્ટ ફંડ કહીએ છીએ આપણે. ઓકે, તો એ પ્રોવિડન્ટ ફંડ એ કંપની માટે એક લાયબિલિટી છે. બરાબર, લોંગ ટર્મ લાયબિલિટી છે. ઓકે, એટલે એ લોંગ ટર્મ નોન કરંટ લાયબિલિટીઝના હેડિંગની નીચે આવશે અને લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં આવશે. ચાલો, પછી આવે છે ગ્રેચ્યુઇટી ફંડ. શું? કોઈ પણ એમ્પ્લોય જો આપણે ત્યાં 5 વર્ષ કરતાં વધારે ટાઈમ માટે વર્ક કર્યું હોય, એટલે કે કોઈ આપણો એમ્પ્લોય આપણે ત્યાં 5 વર્ષથી વધારે ટાઈમ માટે જોબ ઉપર હોય, તો આપણે એને પ્રોવિડન્ટ ફંડ સિવાય એક વધારાની વસ્તુ આપવી પડે, અને એ છે ગ્રેચ્યુઇટી. ઓકે, પણ એને શરત એ છે કે 5 વર્ષ કરતાં વધારે ટાઈમ આપણે ત્યાં કામ કરેલું હોવું જોઈએ. ઓકે, તો જો એના 5 વર્ષ થઈ ગયા હોય તો આપણે એને પ્રોવિડન્ટ ફંડની સાથે સાથે ગ્રેચ્યુઇટી ફંડ પણ ફ્યુચરમાં આપવું પડે. ઓકે, તો આ ગ્રેચ્યુઇટી ફંડ એ પણ એક લોંગ ટર્મ લાયબિલિટી છે, લોંગ ટર્મ પ્રોવિઝન્સ છે. પેન્શન ફંડ. શું? અમુક કંપનીમાં પેન્શન બી આપવામાં આવતું હોય છે, એટલે કોઈ એમ્પ્લોય રિટાયર્ડ થાય ત્યારે એને આફ્ટર રિટાયરમેન્ટ આપણે પેન્શન આપી શકીએ. બરાબર. પેન્શન જો કે હવે મોટા ભાગે બંધ થઈ ગયું છે સ્ટુડન્ટ, ઇવન ગવર્મેન્ટ જોબમાં પણ પેન્શન હવે નથી મળતું. ઓકે, પણ છતાં બી કોઈ કંપની જો આપવા માગતી હોય તો એણે પેન્શન ફંડ ક્રિએટ કરવું પડે. ચલો, પછી આવે છે વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ. ઓકે, કંપનીને જે પ્રોફિટ થાય છે એમાંથી થોડોક પોર્શન આપણે વર્કર માટે સેપરેટ રાખી મૂકતા હોય છે, જે ફ્યુચરમાં એને આપણે આપવાનો હોય છે. ઓકે, તો આવા ફંડને વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ આપણે કહીએ છીએ. એ પણ આપણે વર્કર્સને આપવાનું હોય છે. પછી શું આવે છે? વર્કર્સ સેવિંગ્સ અકાઉન્ટ. ઓકે, એટલે તમે એક વસ્તુ જોઈએ છે સ્ટુડન્ટ કે આ મોટા ભાગની જે અમાઉન્ટ છે ને એ એમ્પ્લોય સાથે કે વર્કર સાથેનું કનેક્શન છે. બરાબર. લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં જેટલી બી એન્ટ્રી તમે જુઓ છો એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન આપણા એમ્પ્લોય સાથે છે. ઓકે, એટલે એમ્પ્લોઈઝ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે આ બધા પૈસા જનરલી આપણે એને દેવાના હોય છે, અથવા તો એ જોબ છોડીને જાય ત્યારે આપણે એને આપવાના હોય છે. ઓકે, તો આ બધી જે કાંઈ અમાઉન્ટ છે એનું કનેક્શન એમ્પ્લોય સાથે છે, એ એક તમે યાદ રાખો, એ યાદ રાખવા જેવી એક ટ્રીક છે. ઓકે, તો લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં જે કાંઈ એન્ટ્રીઝ જે છે એ આપણે વર્કરને આપવાની છે, આપણા એમ્પ્લોયને આપવાની છે, લોંગ ટર્મ પછી આપવાની છે સ્ટુડન્ટ. ઓકે, તો એની માટે આપણે અત્યારથી પ્રોવિઝન કરવું પડે, અત્યારથી પૈસા બચાવવા પડે, જેથી આપણે એને આ બધા પૈસા આપી શકીએ ફ્યુચરમાં. ઓકે સ્ટુડન્ટ, તો આઈ એમ શ્યોર કે આ નોન કરંટ લાયબિલિટીઝની બધી એન્ટ્રીઝ તમે યાદ રાખશો. આમાંથી બધી તો નહીં આવે સ્ટુડન્ટ, એકાદ એન્ટ્રી આવી શકે. ઓકે, ડન સ્ટુડન્ટ. ચાલો, તો નોન કરંટ લાયબિલિટીઝનો ટોપિક પૂરો થયો. હવે થર્ડ આપણે ટોપિક નંબર 3માં આવી ગયા છીએ.
ચલો ઉપર નોન કરંટ લાયબિલિટીઝ જોઈ લીધું આપણે, એ પહેલાં શેર હોલ્ડર્સ ફંડ બી જોઈ લીધું. હવે સ્ટુડન્ટ આવે છે કરંટ લાયબિલિટીઝ. સ્ટુડન્ટ એવી લાયબિલિટી કે જેના પૈસા 1 વર્ષની અંદર જો આપી દેવાના હોય તો એને કરંટ લાયબિલિટી કહેવામાં આવે છે. કરંટ લાયબિલિટીની અંદર 4 સબ હેડિંગ્સ છે. આપણે વન બાય વન ડિસ્કશન કરશું. સૌથી પહેલું આવશે શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. ઓકે, શોર્ટ ટર્મ બોરોઈંગ્સ એટલે આપણે કોઈની પાસેથી 1 વર્ષ માટે પૈસા લીધા હોય અને 1 વર્ષની અંદર પાછા આપી દેવાના હોય કે મેક્સિમમ 1 વર્ષમાં, તો આવા લીધેલા પૈસાને શોર્ટ ટર્મ બોરોઈંગ્સ કહેવાય. ચલો, શોર્ટ ટર્મ બોરોઈંગ્સની અંદર બહુ ઇઝી એન્ટ્રીઝ છે. એક તો શોર્ટ ટર્મ લોન, 12 મહિના કરતાં ઓછા ટાઈમ માટે જે લોન લીધી હોય. બેંક ઓવરડ્રાફ્ટ એ પણ એક જાતની લોન છે આપણા માટે, બરાબર. આપણી પાસે બેંકમાં પૈસા ખાલી થઈ ગયા હોય તો બેંક આપણને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે. ઓકે, તો એ ઓવરડ્રાફ્ટ આપણે બેંકને રિટર્ન કરવાનો હોય છે સ્ટુડન્ટ. કેશ ક્રેડિટ બી અમુક બેંક્સ આપે છે સ્ટુડન્ટ, બરાબર. શોર્ટ ટર્મ માટે જો તમારે પૈસાની જરૂર હોય તો બેંક પાસેથી તમે કેશ ક્રેડિટના નામે પણ પૈસા લઈ શકો. જેમ બેંક ઓવરડ્રાફ્ટ હોય છે એમ કેશ ક્રેડિટ ફેસિલિટીઝ અમુક બેંકમાં અવેલેબલ હોય છે સ્ટુડન્ટ. ઓકે, આમાં બેંક તમને પૈસા આપે છે ને એ પૈસા તમારે 1 વર્ષમાં પાછા આપી દેવાના હોય છે. ઓકે, તો આ શોર્ટ ટર્મ લોન્સ, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ્સ, ઓકે, આ બધા શોર્ટ ટર્મ બોરોઈંગ્સમાં આવશે. ચલો, શોર્ટ ટર્મ બોરોઈંગ્સ પછી આવે છે ટ્રેડ પેયેબલ્સ. ચલો, ટ્રેડ પેયેબલ્સ એટલે કે આપણે જેની પાસેથી ગુડ્સ લીધો છે સ્ટુડન્ટ, એવા લોકોની વાત છે જેની પાસેથી આપણે ઉધારમાં ગુડ્સ લીધો છે અને એના જો પૈસા દેવાના બાકી હોય તો એને ટ્રેડ પેયેબલ્સ કહેવાય. ટ્રેડ પેયેબલ્સની અંદર સ્ટુડન્ટ 2 આવે છે, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. ઓકે, આ બેનો કનેક્શન ગુડ્સ સાથે છે સ્ટુડન્ટ. ક્રેડિટર્સ કોને કહેવાય? જેની પાસેથી આપણે ઉધારમાં ગુડ્સ લીધો છે. અને બિલ્સ પેયેબલ કોને કહેવાય? કે આપણા ક્રેડિટર્સ જેને આપણે પૈસા દેવાના છે એ આપણી પાસે એક પેપરમાં સાઇન કરાવી લે, બરાબર. આપણને જો આપણી પાસે એ લોકો ડેટ ફિક્સ કરાવવા માગતા હોય તો એ શું કરે, એક પેપર ઉપર આપણી સાઇન લઈ લે, બરાબર, કે આપણે એ લોકોને અમુક ટાઈમે પૈસા આપવાના છે એવું કમિટમેન્ટ આપણે એને આપીએ. તો આ જે પેપર છે એને બિલ્સ પેયેબલ કહીએ આપણે, જે 11માં આવી ગયું છે આપણે. તો સ્ટુડન્ટ ટ્રેડ પેયેબલ્સની એન્ટ્રીઝમાં 2 જ આવે છે એટલે યાદ રાખવું ઇઝી છે. હવે નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ અધર કરંટ લાયબિલિટીઝ. ચાલો, તો અધર કરંટ લાયબિલિટીઝ હવે જોઈ લઈએ. એમાં ઘણી બધી એન્ટ્રીઝ છે સ્ટુડન્ટ, પણ બધી જનરલ એન્ટ્રીઝ છે. એક છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, જે બહુ કોમન એન્ટ્રી છે સ્ટુડન્ટ. ઇન્કમ રિસીવડ ઇન એડવાન્સ, અનક્લેમ્ડ ડિવિડન્ડ. ઓકે, અનક્લેમ્ડ ડિવિડન્ડ એટલે કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે, મોકલ્યું છે, પે કર્યું છે. તો આપણે કોઈને ડિવિડન્ડ પે કરીએ સ્ટુડન્ટ તો જનરલી પહેલાંના જમાનામાં ચેકથી ડિવિડન્ડ મોકલવામાં આવતું સ્ટુડન્ટ. ઓકે, પણ ઘણીવાર શું હોય કે એ ચેક જે છે એ ડિલિવર ન થાય સ્ટુડન્ટ, બરાબર. જે એડ્રેસ ઉપર આપણે ચેક મોકલ્યો હોય ત્યાં કોઈ રહેતું ન હોય, એડ્રેસ ચેન્જ થઈ ગયું હોય આપણા શેર હોલ્ડરનું, તો એ ડિવિડન્ડ કંપનીને પાછું મળે છે સ્ટુડન્ટ. ઓકે, તો આવું જે ડિવિડન્ડ છે કે જે હજી શેર હોલ્ડરને નથી મળ્યું એને અનક્લેમ ડિવિડન્ડ કહેવામાં આવે છે. શું એ આપણા માટે લાયબિલિટી છે, કારણ કે આ ડિવિડન્ડ આપણી પાસે પાછું આવી ગયું છે એટલે આપણે હજી શેર હોલ્ડરને દેવાનું બાકી છે. ફ્યુચરમાં એવું બની શકે કે એ શેર હોલ્ડર સાથે આપણું કોમ્યુનિકેશન થાય તો આપણે એને ડિવિડન્ડ આપવું પડે. ઓકે, તો અનક્લેમ ડિવિડન્ડ જે છે એ પણ આપણી લાયબિલિટી છે, શોર્ટ ટર્મ લાયબિલિટી છે. પછી છે પ્રીમિયમ ઓન રિડમ્પશન. ઓકે સ્ટુડન્ટ, હવે ઘણા કહેતા હતા કે સર પ્રીમિયમ ઓન રિડમ્પશન તો લોંગ ટર્મ લાયબિલિટીમાં તમે કીધું હતું, આની પહેલાં નોન કરંટ લાયબિલિટીઝમાં આવ્યું હતું, તો આમાં કેમ ફરીવાર રિપીટ થયું? ઓકે, તો સ્ટુડન્ટ રિપીટ એટલા માટે થયું કે નો ડાઉટ પ્રીમિયમ ઓન રિડમ્પશન સ્ટુડન્ટ એ એક લોંગ ટર્મ લાયબિલિટી છે. ઓકે, પણ જ્યારે છેલ્લું વર્ષ હોય સ્ટુડન્ટ, બરાબર, ડિબેન્ચરના પૈસા પાછા આપવામાં જ્યારે 1 જ વર્ષ બાકી રહે સ્ટુડન્ટ, બરાબર, તો પછી પ્રીમિયમ ઓન રિડમ્પશન ત્યારે આપણે જ્યારે 1 વર્ષ કરતાં ઓછો ટાઈમ વધ્યો હોય ત્યારે પ્રીમિયમ ઓન રિડમ્પશન જે અત્યાર સુધી આપણે નોન કરંટ લાયબિલિટીમાં બતાવતા હતા, હવે 1 વર્ષ કરતાં ઓછો ટાઈમ બાકી રહ્યો છે એટલે એ શોર્ટ ટર્મ લાયબિલિટી થઈ જાય છે આપણી. એટલે જે પ્રીમિયમ ઓન રિડમ્પશન આપણે અગાઉ હેડિંગ નંબર 2માં બતાવતા હતા સ્ટુડન્ટ,
એ 1 વર્ષ જ્યારે છેલ્લું વર્ષ બાકી રહે ત્યારે આપણે એને અધર કરંટ લાયબિલિટીમાં શિફ્ટ કરશું. એટલે આ એ જ પ્રીમિયમ જે છે કે જે તમે અગાઉ નોન કરંટ લાયબિલિટીમાં બતાવતા હતા. પણ અગાઉ શું હતું સ્ટુડન્ટ, 1 વર્ષ કરતાં વધારે ટાઈમ હજી બાકી હતો એટલે એ આપણા માટે લોંગ ટર્મ લાયબિલિટી હતી. હવે જ્યારે 1 જ વર્ષ બાકી રહ્યું છે, 12 મહિનાની અંદર આપણે જ્યારે ડિબેન્ચરનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે એને આપણે અધર કરંટ લાયબિલિટીમાં લખશું. ચલો, એવી રીતે કોલ ઇન એડવાન્સ આવે છે. શું આપણે શેરના ચેપ્ટરમાં કોલ ઇન અરિયર્સ ભણી ગયા. શું કોલ ઇન અરિયર્સ કોને કહેવાય? કે જ્યારે આપણે કોઈ શેર હોલ્ડર પાસેથી પૈસા લેવાના બાકી હોય તો એને કોલ ઇન અરિયર્સ કહેવાય. તો એવી રીતે ઘણીવાર ઊંધું થાય. શું કોઈ શેર હોલ્ડર એના જે ઇન્સ્ટોલમેન્ટ છે એ એડવાન્સમાં ભરી દે, બરાબર. જેમ કે ફાઇનલ કોલના પૈસા એ આપણને ફાઇનલ કોલની જે તારીખ આવી પહેલાં જ મોકલાવી દે, એલોટમેન્ટની સાથે જ ફર્સ્ટ કોલ કે ફાઇનલ કોલ ભરી દે. તો આવી રીતે જ્યારે આપણને એડવાન્સમાં કોઈ ઇન્સ્ટોલમેન્ટ મળી જાય તો એને કોલ ઇન એડવાન્સ કહેવાય. એ પણ આપણા માટે લાયબિલિટી છે. શું જેમ પ્રી રિસીવડ ઇન્કમ આપણા માટે લાયબિલિટી છે, એમ કોલ ઇન એડવાન્સ પણ આપણા માટે લાયબિલિટી છે. ઓકે, એવી રીતે એડવાન્સ રિસીવડ ફ્રોમ કસ્ટમર. શું આપણા જે કસ્ટમર છે જેને આપણે ગુડ્સ સપ્લાય કરવાનો છે તો એ લોકોએ આપણને જો એડવાન્સમાં પૈસા મોકલાવી દીધા હોય તો એ બી આપણા માટે લાયબિલિટી છે, કારણ કે એના બદલામાં હવે આપણે એ લોકોને સર્વિસ આપવાની છે, ગુડ્સ આપવાનો છે. અને એવી રીતે લાસ્ટ છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. આપણા ડિબેન્ચર હોલ્ડરને આપણે જે ઇન્ટરેસ્ટ આપવાનું બાકી હોય તો એ પણ આપણી લાયબિલિટી છે. ઓકે સ્ટુડન્ટ, તો આઈ એમ શ્યોર અધર કરંટ લાયબિલિટીઝમાં ઘણી બધી વસ્તુ છે પણ બધી ઇઝી છે. દે આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. કોઈ બી સ્ટુડન્ટ આમાં ડાઉટ હોય તો તમે મને કોલ કરી શકો છો, બરાબર. તો આપણે કોઈ એક ટોપિકમાં તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો એનું ડિસ્કશન આપણે કરી શકીએ. ચાલો, હવે લાસ્ટમાં આવી ગયા સ્ટુડન્ટ આપણી બેલેન્સ શીટની લાયબિલિટી સાઇડની લાસ્ટ એન્ટ્રી છે. એટલે આપણો ઇક્વિટી એન્ડ લાયબિલિટી સેક્શન જે છે એ પૂરો થાય છે, બરાબર. અમુક સમ ટેક્સ્ટ બુકમાં એવા છે સ્ટુડન્ટ કે જેમાં તમારે ખાલી લાયબિલિટી સાઇડ જ પ્રિપેર કરવાની છે, એસેટ સાઇડ પ્રિપેર કરવાની નથી. ઓકે, તો એમાં ફોર્મેટ બહુ કામ લાગશે સ્ટુડન્ટ તમને. ઓકે, આની પછીના વિડીયોમાં આપણે એવા સમ તમને ડિસ્પ્લે હું કરીશ કે જેમાં ખાલી લાયબિલિટી સાઇડ બનાવવાની હોય અથવા તો તમારે કયા હેડિંગની નીચે કઈ વસ્તુ આવે એ આઈડેન્ટિફાઈ કરવાનું હોય. ચલો, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સમાં આમ તો જનરલી લોંગ ટર્મ પ્રોવિઝનવાળી એન્ટ્રી સ્ટુડન્ટ અગાઉ તમે જોઈ લીધી હશે. નોન કરંટ લાયબિલિટીઝમાં જે આવતી એ જ બધી એન્ટ્રી હશે. પણ છેલ્લું વર્ષ હોય ત્યારે એ શોર્ટ ટર્મ લાયબિલિટી બની જાય. શું અમુક લાયબિલિટી એવી હોય કે જે શરૂઆતમાં લોંગ ટર્મ લાયબિલિટી હોય, જેમ કે આપણા માટે 5 વર્ષ માટે આપણે કોઈ વસ્તુ આપણી લાયબિલિટી હોય તો એ શરૂઆતના 4 વર્ષમાં લોંગ ટર્મ લાયબિલિટી થાય, પણ છેલ્લું વર્ષ જ્યારે આવે ત્યારે એ કેવી લાયબિલિટી બની જતી હોય છે? શોર્ટ ટર્મ લાયબિલિટી. ઓકે, ચલો, તો શોર્ટ ટર્મ પ્રોવિઝન્સમાં કઈ કઈ વસ્તુ આવશે? તો લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં જે આવતું ઓલમોસ્ટ એ જ બધું છે, છતાં જોઈ લઈએ. ચલો, શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં સ્ટુડન્ટ 2 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક છે પ્રોવિઝન ફોર ટેક્સ અને પ્રપોઝડ ડિવિડન્ડ. ઓકે, આ 2 જ એન્ટ્રી યાદ રાખો. સ્ટુડન્ટ પ્રોવિઝન ફોર ટેક્સ શું છે એ આપણે સમજી લઈએ. જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવીએ. ઓકે, તો એમાં જે કાંઈ પ્રોફિટ થયું હોય એની ઉપર અમુક % આપણે ગવર્મેન્ટને શું ભરવો પડે? ટેક્સ ભરવો પડે, બરાબર. ઓકે, એટલે આપણે ટેક્સની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. ફાઇનલ અકાઉન્ટમાં પ્રોફિટ એન્ડ લોસમાં આપણે ટેક્સની એન્ટ્રી કરતા હોઈએ છીએ. પણ શું એ ટેક્સ હજી આપણે ભર્યો નથી, બરાબર. ભરવાનો બાકી છે હજી આપણે ટેક્સનું ખાલી કેલ્ક્યુલેશન કર્યું છે. હજી આપણે એ પે નથી કર્યું, કારણ કે ટેક્સ ભરવા માટે આપણને ગવર્મેન્ટ અમુક ટાઈમ આપે છે, એની ડેટ એક્સટેન્ડ કરે છે ગવર્મેન્ટ. ઓકે, તો જે ટેક્સ આપણે ભર્યો નથી પણ ભરવાનો છે, આપણે ગણતરી કરી નાખી છે, તો એવી જે ટેક્સની અમાઉન્ટ હોય એને પ્રોવિઝન ફોર ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, તો એ આપણા માટે લાયબિલિટી છે શું? કારણ કે હજી સુધી આપણે એ ટેક્સ ભર્યો નથી, ભરવાનો બાકી છે. ઓકે, અને પ્રપોઝ ડિવિડન્ડ. શું ડિવિડન્ડ 2 ટાઈપના હોય. એક ડિવિડન્ડ એવું હોય કે જે પે થઈ ગયું છે, શેર હોલ્ડરને અપાઈ ગયું છે, એને પેડ ડિવિડન્ડ કહેવાય. પણ અમુક ડિવિડન્ડ એવા હોય છે કે જે હજી આપવાના બાકી છે, હજી ખાલી એની પ્રપોઝલ આવી છે, હજી આપણે શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યું નથી. કંપનીની જે મિટિંગ થાય સ્ટુડન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે મિટિંગ થાય એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે બધા ડિરેક્ટર્સ છે એ નક્કી કરે કે આ વર્ષે આપણે કેટલું ડિવિડન્ડ
આપવું, બરાબર. મિટિંગમાં ડિસાઇડ થાય કે ભાઈ આપણે એક અમાઉન્ટ ડિસાઇડ થાય કે આપણે આટલું ડિવિડન્ડ પબ્લિકને આપવાનું છે, પણ હજી આપ્યું નથી સ્ટુડન્ટ, આપવાનું બાકી છે, હજી ખાલી પ્રપોઝલ આવી છે, બરાબર. એટલે આ પ્રપોઝ ડિવિડન્ડ જે છે એ પણ આપણે લાયબિલિટી સાઇડ બતાવીએ. સ્ટુડન્ટ હવે નવા લેટેસ્ટ અમેન્ડમેન્ટ પ્રમાણે પ્રપોઝ ડિવિડન્ડ જનરલી ફાઇનલ અકાઉન્ટમાં બતાવવામાં આવતું નથી, પણ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે જ આપણે ફોલોઅપ કરશું, એટલે આપણે અહીંયા બતાવશું. ચાલો, ઓકે સ્ટુડન્ટ, તો આ 2 એન્ટ્રી પૂરી થઈ એટલે આપણી લાયબિલિટી સાઇડ કમ્પ્લીટ થઈ. ચાલો, હવે નેક્સ્ટ વિડીયોમાં સ્ટુડન્ટ આપણે આ લાયબિલિટી સાઇડના જેટલા ટેક્સ્ટ બુકમાં સમ છે એનું ડિસ્કશન કરશું. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ.